राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद भज राधे गोविंद राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद भज राधे भज राधे गोविंद भज राधे भज राधे गोविंद भज राधे भज राधे भज राधे गोविंद भज राधे भज राधे गोविंद भज राधे भज राधे गोविंद भज राधे गोविंद भज राधे भज राधे गोविंद भज राधे भज राधे गोविंद 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 भज राधे भज राधे गोविंद 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 भज राधे राधे गोविंद राधे गोविंद भज 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 राधे गोविंद राधे। बोलो श्री कृष्णचंद्र भगवान की, श्री रामचंद्र भगवान की, सद्गुरु देव की। ओम नमः पार्वती पतये हर हर महादेव। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः।
શ્રીકૃષ્ણાય વયં નમઃ. શ્રીકૃષ્ણાય વયં નમઃ. ઓમ નારાયણ નારાયણ નારાયણ. આવો. પરમાત્માની અસીમ અનુકંપાથી અનેક જન્મોના પુણ્ય પરિપાકથી અને આપણા સચદેવ પરિવારના સૌ સજ્જનોના સત્પ્રયાસથી આજ આપણે આંગણે શ્રીમદ ભાગવતના રસપાન માટે આપણે ભેળા થયા છીએ ત્યારે આપણા સમગ્ર વેદમૂલક શાસ્ત્ર ઋષિ મુનિઓના અનુભવો પરમાત્માના યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ધર્મના ઉત્થાન અને અધર્મના વિનાશ માટે થયેલા અવતારો અને તે અવતારોના સાર સાર ચરિત્રો સર્વવેદે ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રિતમ. એ બધા જ વેદ ઇતિહાસ અને ભગવાનના ચરિત્રોનો સાર સાર એકત્રિત કરી અને વ્યાસદેવે જેની રચના કરી છે. જે વાત આપણા ઋષિ મુનિઓ આપણા સુધી પહોંચાવા માંગતા હતા, અર્જુનને માધ્યમ બનાવી, ઉદ્ધવને માધ્યમ બનાવી ભગવાન યોગેશ્વરે જે વાત કહી હતી, માં દેવહૂતિને માધ્યમ બનાવી ભગવાન કપિલે જે વાત કહી હતી, કે તે અવતારોમાં અધિકારીઓને માધ્યમ બનાવી અને ભગવાને પોતાનો હાર્દિક સંદેશ જે મારા ને તમારા માટે મોકલ્યો છે, એની સાથે સાથે આચાર્યોના અનુભવો, ઋષિ મુનિઓના પ્રશ્ન અને ઉત્તરની સંગતિઓ, બહુ બહુ મજાની વાત અહીંયા આજ આપણી સમક્ષ થવા આવી છે. હું લગભગ હંમેશા એમ કહેતો આવ્યો કે મૂળ વાત છે ને એ બહુ નાનકડી વાત છે. વેદાંતના મહાવાક્યથી કોઈ લાંબી ચોડી વાત નથી કહેવાય, બહુ નાનકડી વાત કહેવાય છે. શ્રુતિઓના ઉપનિષદોના સાર કોઈ બહુ લાંબા લાંબા નથી. મૂળ વાત બહુ નાનકડી છે, પણ એ વાતને ગોળી ગોળીને પીવડાવવા માટે, એ વાતને આપણા જીવનમાં ચરિતાર્થ કરવા માટે અનુપાનના રૂપમાં જે સાહિત્ય અપાયું છે આપણા ઋષિ મુનિઓ દ્વારા,
આપણા આયુર્વેદમાં જેને રસરાજ કહે એ ઔષધિ બહુ શક્તિશાળી ઔષધિ હોય છે રસરાજ. પણ એ રસરાજના કોઈ ખોબા ભરીને ખવાય નહીં. રસરાજ ઔષધિ કોઈ ચમચ ભરીને ચબાય નહીં. આચાર્યો એનું જે પરિમાણ આપે એ એક અક્ષતના ચતુર્થ અંશ એટલે ચોખાના ચોથા ભાગની દવા આપે. હવે આપણે વિચાર કરીએ ચોખાના ચોથા ભાગની દવા આપણે મોઢામાં નાખીએ તો એ ક્યાંક દાંતના સંધામાં ચોટી જાય. એ પેટ સુધી પહોંચે કે કેમ એ પ્રશ્ન બને. તો એના માટે આચાર્ય અનુપાન બતાવે કે ભાઈ એને તમે ખીરમાં નાખીને પછી ખાઓ, એને તમે મધમાં મેળવીને પછી તમે ચાટી જાઓ. નારાયણ. એને તમે દૂધમાં નાખી, એને કોઈ બીજા ખાદ્ય પદાર્થમાં નાખીને તમે ખાઈ જાઓ. રસરાજ સીધી સીધી ખવાય નહીં. ખાવી છે દવા પણ ખીર સાથે, ખાવી છે દવા પણ મધ સાથે, ખાવી છે એ જ ઔષધિ પણ એ અનુપાન સાથે. આપણા સાહિત્યમાં અને વેદોમાં પણ કહેવાય કે દેવાનામ ભોજનમ ઘૃતમ. ઘી છે એ દેવતાઓનું ભોજન છે. આપણે દેવતાઓને સ્વાહા કરીએ તો એ ઘીવાળી આહુતિ આપી. એવી ઉત્તમ વસ્તુ છે ઘી. પણ તમે બધા જાણો છો એ કોઈ વાટકું ભરીને ઘી પીવાય નહીં હો. દૂધ કે પાણી છાશની જેમ ઘી ગોટે ગોટે પીવાય નહીં. અને એ કદાચ આપણે પીવાની કોશિશ કરીએ તો એ સ્વાદ ન આવે. એ ઘી ખાવાની મજા નથી. પછી આપણે શું કરીએ? એને મીઠાઈમાં મેળવી, એને લાડવામાં મેળવી, એને ખીચડીમાં નાખી, એને રોટલી ઉપર લગાડી, એને બીજી ખાવાની વસ્તુઓ સાથે મિશ્રિત કરી અને પછી ખાઈએ. એ ઘી ખાવાની મજા છે. એમ ઉપનિષદોના સિદ્ધાંતને ભાગવતની મીઠાઈમાં, ભગવાનની લીલાના લાડવામાં અને એ પરમાત્માની મધુરમયી કથાના અનુપાનમાં મધમાં મેળવીને, માધવના મધમાં એને મેળવી અને પછી એ ઉપનિષદોની ઔષધિ, એ વેદોનો સાર આપણે લઈએ. એ ભાગવતની પદ્ધતિ છે. તો મારે એટલું જ કહેવું કે મૂળ વાત જે કહેવાની છે વાળગોળ કરી એ ભગવાનની મધુર લીલામાં મેળવીને સાહિત્ય સાથે એને સમન્વિત કરીને દ્રષ્ટાંતો, પ્રશ્ન અને ઉત્તરોના ચમચાથી ઉપાડી અને પછી આપણે એ મૂળ રસ માણવાના છીએ. ત્યારે સર્વપ્રથમ હું એ યજમાનોના પૂર્વજોને, નામી અનામી, શરીરી અશરીરી, જેના માટે આચાર્ય શ્રીએ સંકલ્પ કરાવ્યા હોય અને એના આસપાસના પરિવારના દિવંગત કોઈ પણ આજ આકાશવર્તી જીવાત્માઓ હોય, એ બધાને હું ભાગવતની વ્યાસપીઠથી આહ્વાન કરું છું. જરૂર એને અક્ષતના રૂપમાં આસનો તો આપણે આપ્યા જ છે. એ પોતાની પદ્ધતિથી આપણે ત્યાં પધારે અને ભાગવતનું રસપાન કરે. એ સાથે વિઘ્ન નિવારક ભગવાન ગણાધિપતિને યાદ કરી, ભગવતી સરસ્વતીને યાદ કરી, ગ્રંથના પ્રણેતા અને મૂળ ઋષિને યાદ કરી, જેના 24 અવતારોની આપણે લીલા ગાન કરવાના છીએ, એવા
ભગવાન લક્ષ્મી નારાયણને યાદ કરી અને એ કથાનો મંગલાચરણ જ્યારે પ્રારંભ કરીએ ત્યારે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન સિદ્ધિ સદન ગજ વદન વિનાયક 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 કૃપા સિંધુ સુંદર સબલાયક કૃપા સિંધુ સુંદર સબલાયક કૃપા સિંધુ સુંદર સબલાયક કૃપા સિંધુ સુંદર સબલાયક ગાઈએ ગણપતિ જગવંદન 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 ગાઈએ ગણપતિ જગવંદન. તો વિઘ્ન વિનાયક ભગવાન ગણપતિને યાદ કરી સમગ્ર પિતૃ દેવતાઓનો માનસિક અને ઔપચારિક પૂજન કરી અને આપણે ભાગવતના મૂળ ગ્રંથનો મહાત્મ્ય પ્રારંભ કરીએ. ખરેખર અનેક જન્મોના ભાગ્ય ઉદયથી મળનારી આ મોજ આમ તો એ પરિવાર સાથે મારા બહુ સમીપના સંબંધ. આજ મને ભાગવતજીના સમીપમાં એ સજ્જન પરિવાર અમારા કમલનાભના જ્ઞાન યજ્ઞમાં અમે જ્યારે બધા રસપાન કરતા હતા ત્યારે જ આપણા આદિપુરના આયોજનની સાધારણ ચર્ચા ચાલી હતી અને એ સત્રની સાથે સાથે જ આનો ઘણો બધો પારિવારિક અને સત્સંગનો સંબંધ છે. ત્યારે મૂળ આ સ્ત્રોતના સૂત્રધર
અમારા સોમૈયા પરિવારના વટવૃક્ષ કરમશી બાપાના ચરણોમાં બેસીને અમને કથાનું ગાન કરતા ત્યારે આપણે ક્યારેક આવો પણ આયોજન કરશું, એના મૂળ બીજ વવાઈ ગયા. સ્વર નિવાસી શ્રીમાન કાંતિલાલભાઈના સુપુત્ર શ્રી મિતેનભાઈ મને અવારનવાર કહેતા, સ્વામીજી આપણે ક્યારેક અનુકૂળ સમયે એ પૂર્વજોના પુણ્ય સ્મરણમાં ભાગવતજીનું આયોજન કર. યોગાનું યોગ આમ તો અમારે આગળ પાછળ આયોજનોમાં બધું ગોઠવવું પડતું હોય, અને એમાં એવો સુંદર મુહૂર્ત નીકળ્યો આજ લાભ પાંચમથી, અને મને વિશેષ આનંદ છે કે અમારી ભાગવતજીની કથાઓમાં આ 109મી કથા છે. અને નવમીનો આ અંક, નવનો આ આંકડો એ અમારા ગણિત શાસ્ત્રમાં પૂર્ણાંક કહેવાય. 9 થી મોટો બીજો કોઈ આંકડો નથી. અને 9 ને તમે 9 થી જોડો તો એ 9 ને 9 18 થાય, એ પણ 1 ને 8 પાછા 9 જ થતા હોય છે. એમાં વળી બીજા 9 નાખો તો 27 પણ 7 ને 2 9 જ થાય. એ રીતે તમે 9 માં 9 નાખતા જાઓ, એમાં કોઈ ફરક પડતો નથી. 9 નો આંકડો છે એ નિત્ય છે. તો 109મી કથાના રૂપમાં આપણા નવા વર્ષના પ્રારંભ, આમ તો અમારી કથા લગભગ તીર્થોમાં થતી હોય છે, પણ યોગાનો યોગ આપણે આ પણ એવા સારા તીર્થના માધ્યમથી, અને વળી વચમાં જેનું નામ લેતા અમારો ગુજરાત ગૌરવનો અનુભવ કરે એવા જલારામ બાપાની જલારામ જયંતિ આવે છે. એ રામનો ભક્ત, આપણા સમાજનો આદર્શ, એ મહાપુરુષ, આપણે સમય ઉપર એના પણ ગુણગાન કરશું. આજે અમે પોથી યાત્રામાં આવતા હતા, મને પહેલાથી કોઈ સૂચના ન હતી, પણ એ બાપાના મંદિર સામે મિતેનભાઈએ ગાડી ઊભી રાખી, હું ઉતરીને પ્રણામ કરવા ગયો ત્યારે મને એનો આખો જીવન ચરિત્ર યાદ આવ્યો. આ મોકળા મનનો માણસ. આહા, રામે દીધો છે રૂડો રોટલો, એ કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, એ જરા જોઈને જમતા જાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, એ જરા જોઈને જમતા જાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો. પડસેવો અંગે પાડજો રે, ખોટા ખેલો ના દાવ. પડસેવો અંગે પાડજો રે, ખોટા ખેલો ના દાવ. ખોટા ખેલો ના દાવ, ખોટા ખેલો ના દાવ. અવિનાશી આંગણે આવશે, અવિનાશી આંગણે દિલને રાખો દરિયાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, દિલને રાખો દરિયાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો,
ખવડાવી ખાવ રે રામે દીધો છે રૂડો રોટલો રામે દીધો છે રૂડો, રામે દીધો છે રૂડો રોટલો તો એ મોકળા મનના માનવીને આપણે સમય ઉપર યાદ કરશું. પોથી લઈને એ પરિવારના સૌ સદસ્યો નીકળ્યા હતા. વારા ફરતી કોઈ માથા ઉપર લે, કોઈ બીજાના માથા ઉપરથી સ્પર્શ કરીને પોતાના માથા સાથે જોડે. આ એ ભાગવતની ગરિમા છે. એ આપણી ભારતીય સંસ્કૃતિની આદર સત્કારની પદ્ધતિ છે. આવ ભાઈ તું માથા ઉપર લે, આવ દીકરી, આવ બેટા જરા તું માથા ઉપર લે પોથી. હા, અમે ગાડીમાં બેઠા બેઠા ચર્ચા કરતા આવતા હતા કે માથા ઉપર આપણે લઈએ બહુ સારું છે. એનાથી આપણા જીવનમાં એક નવી પ્રેરણા મળે છે, એનાથી એક ધાર્મિક લાગણીને બળ મળે છે, એક આદર સત્કાર કરવાની પદ્ધતિ છે. પણ એ માધ્યમથી આપણી આદર સત્કારની પરંપરા વધે અને ધીરે ધીરે આપણા વિચાર સાથે એ પોથીના સિદ્ધાંતો જોડાય. એના માટે આપણે માથા ઉપર લઈએ. પોથીને લખનારા ઋષિઓ જે મગજમાં વિચારતા હતા એના વિચાર, એની ચિંતનની ધારાઓ, એના નિશ્ચય, એના સંકલ્પો એ આપણા ચિંતન સાથે જોડાય એટલે આપણે એને ટચ કરીએ. પોથીને હાથ લગાડીને આપણે આપણા માથા સાથે લગાડીએ. નમસ્કાર કરીએ તો એ માથું એમાં નમાવી કે આનું કંઈક આમાં આવે. અને મને અમે જેના ચરણોમાં ભણતા હતા એ મહાપુરુષની યાદ આવી કે આખે આખી પોથી જો મગજમાં આવી જાય તો પછી દુનિયાના કોઈ દુઃખ એને વિક્ષિપ્ત કરી શકતા નથી. પછી એને આઠે પ્રહર આનંદ આનંદ રહે છે. પછી એના જીવનમાં કંઠે સંબધ્યતે યેન, ભાગવતજીમાં આપણે આગળ ચર્ચા કરશું કે આને જે કંઠમાં ધારણ કરે છે એને કોઈ દુનિયાના આભૂષણ પહેરવાની કોઈ જરૂર નથી. લોકો એની સામે જોઈને માથું નમાવે એટલું એનું જીવન સુંદર બની જાય છે. મધુરાધિપતિની લીલા, એ પરમાત્માનો દિવ્ય ચરિત્ર આજ આપણે વાજતે ગાજતે પોથી યાત્રા, મંગલ યાત્રા લઈને આવ્યા. અને ખરેખર હું તો જોઈ રહ્યો છું હજી આ ભવન બન્યું એનું કોઈ વાસ્તુ પૂજન કે પ્રવેશ પૂજન, ઓપનિંગ કે જે કાંઈ થવાનું હોય એ કાંઈ થયું નહીં હોય, કારણ કે હજી કામ પૂરું નથી. પણ એ ભાગવતજીના માધ્યમથી, એ વેદોના મંત્રોથી, ઉપનિષદોના સાર સ્વરૂપા શ્રીમદ ભાગવતજીના માધ્યમથી આજ એ ભવન પણ પવિત્ર બની ગયું. આજ એ પણ તીર્થોનું સ્થાન બન્યું. કરશું આપણે, વળી સમય આવશે ત્યારે એનું વાસ્તુ પૂજન, એની પ્રવેશ પૂજા વગેરે સુંદર ધૂમધામથી કરશું. પણ ખરેખર એ બની ગઈ પૂજા, એ થઈ ગયું વાસ્તવ, એ થઈ ગઈ મંગલ પ્રતિષ્ઠા. અમે ગુરુકુળમાં ભવન બનાવતા હતા ત્યારે પૂજા પાઠ તો બધું કર્યું. મને કોઈ કહ્યું કે આ દિશામાં ને ઓ દિશામાં ને વાસ્તુ પૂજન અમુક ખૂણામાં થાય. આપણા ઋષિ મુનિએ બહુ સમજી વિચારીને બધું ગોઠવ્યું છે. મેં કહ્યું હા, એ ઔપચારિકતાના સિદ્ધાંત ઉપર તો આપણે પત્ર, પુષ્પ, અક્ષત, ચંદન વગેરેથી બધું કરશું જ, પણ મારા ભવનની સાચી વાસ્તુ પૂજા તો ત્યારે થશે જ્યારે એ ભવનમાંથી ભણીને કોઈ બાળકો વેદના મંત્રો બોલતા બોલતા જીવનમાં ચરિતાર્થ કરીને સમાજને એક સિદ્ધાંત આપશે. ત્યારે હું સમજીશ કે મારા ભવનનો ભૂમિ પૂજન થઈ ગયું, મારું વાસ્તુ પૂજન થઈ ગયું. બધા જ પૂજનોથી જીવનની પૂર્ણતા તો ત્યારે જ આવે છે જ્યારે એ પરમાત્માના ચરિત્રો, આપણા ઋષિ મુનિઓના સિદ્ધાંત આપણા જીવનમાં ઉતરે. રસોડામાં આપણે ખાવાનું બનાવીએ
એને ઢાંકીને રાખીએ, ફ્રીજમાં મૂકી દઈએ, પછી એને ચમચાથી થાળીમાં નાખીએ, કટોરીમાં નાખીએ, એનાથી ચમચીમાં ભરીએ. એ બધું થતાં થતાં એનું છેલ્લું કામ તો એ છે કે આપણે મોઢામાં નાખીએ અને એ રીતે આપણા શરીર સાથે તાદાત્મ્ય થઈ જાય અને એ શરીરમાં આપણે પચી જાય. બધા જ આયોજન ત્યારે સફળ થાય છે. તો એ સૌ શાસ્ત્રોના સાર સ્વરૂપા ભગવાનની કથાને આપણે આજ તો પહેલો દિવસ એમાં બધું ગોઠવવામાં, ઓહો, હાથમાં ગુલાલ લઈને હે ફવારા ઉડતા હતા ગુલાલના, કોઈ કોઈને ગાલે ચોપડતા હતા, કોઈ કોઈના ઉપર ઉડાડતા હતા. ઢમાઢમ ઢોલ શણાઈ આપણી કચ્છી પદ્ધતિથી વાગતી અને એ ઉત્સાહથી અમારે મિતેનભાઈએ કહ્યું કે બધાને કહો ગાડીમાં બેસો. કોઈ ગાડીમાં બેસવા તૈયાર નહીં, બધા કે અમે પગે હાલશું, નાચતા ગાતા. ખરેખર એ અનેરો આનંદ લઈને આપણે એ પાવન પ્રકલ્પમાં પહોંચ્યા અને શુભ મંગલથી ભાગવતજીની શરૂઆત કરી. તો આજનો તો પ્રારંભિક પ્રસંગ હું કેવલ મંગલાચરણના રૂપમાં ભગવાનના ચરણોમાં સમર્પિત કરું. બપોરે પ્રસાદ લઈ વગેરે તૈયાર થઈ અને બરાબર 3 વાગે આપણે ફરી મળશું. હા, 3:30. આમ તો 3 વાગે કહીએ તો એ 30 તો થઈ જાય, એમાં કંઈ વાંધો ન આવે. પણ મારી ખાસ આપને અંદરની અપીલ કે જરા સમયની મર્યાદા અને બેનો માતાઓ જરા પોતાના બાળકોને સાચવી. રસોઈ બનાવે છે, ભાઈઓ આપણા માટે જ બનાવે છે, કોઈ સવાલ નથી, પણ જરા એનું પણ જે વાતાવરણ છે એનાથી જરા સંભાળી. આચાર્યોની પણ પોતપોતાની મર્યાદા, પાઠક જાપક વગેરેની વ્યવસ્થિત સ્થાપના પૂજન વગેરે કરી અને બીજી પણ જે વ્યવસ્થાઓ છે, આપણને જરૂર છે જનરેટરની પણ છતાં એને પણ જરાક એવી કોઈ એની મજા રહે અને આપણી મજામાં કંઈ ઓલું ન થાય એવી જગ્યાએ ગોઠવી અને બીજા સત્રનો પ્રારંભ આપણે કરશું બરાબર 3:30 વાગે. આપ સૌ એ સમયની મર્યાદામાં આવી જશો. હું તો આવી જ જઈશ, કોઈ સવાલ નથી. તો ભગવાનના ગુણગાન સાથે એકાદ મિનિટ કીર્તન સાથે આજની સવારની કથા પ્રારંભિક આપણે પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન ઓમ નારાયણ 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 ઓમ. બધા બોલો પ્રેમથી. ઓમ નારાયણ 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 ઓમ શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
जय जय बोलो कन्हैया नंद लाला की जय 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 बोलो कन्हैया नंद लाला की जय जय नंद लाला की ब्रजबाला की 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 जय जय बोलो कन्हैया नंद लाला की जय 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 बोलो कन्हैया नंद लाला की जय जय नंद लाला की ब्रजबाला की 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 जय जय बोलो कन्हैया नंद लाला 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 जय जय बोलो कन्हैया नंद लाला की 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 बोलो श्री कृष्णचंद्र भगवान की जय श्री रामचंद्र भगवान सद्गुरुदेव की ओम नमः पार्वती पदय हर